હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાય? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું અમારી ચેનલ રિંકુ વિકી વ્લોગમાં. તો આજે છે શનિવાર અને તારીખ છે 7. આજે અમારે પાછું જવાનું છે લગ્નમાં. હવે આ લગભગ આ વર્ષના છેલ્લા લગ્ન છે વિક્રમના માસીની છોકરીના ને મારે માસીજીની છોકરીના લગ્ન છે. આ વર્ષના હવે આ છેલ્લા છે લગભગ. હવે આના પછી કોઈના લગ્ન નથી. એટલે આજે જો હવામાં વહેલા ઉઠી ગયા છીએ. આજ તો એટલા બધા વહેલા નથી નીકળવાના. 6:15 થઈ ગયા છે. તેથી તો આ ટાઈમે નીકળી ગયા હતા, એમ કલાક પહેલા નીકળી ગયા હતા, 5:30 તો નીકળી ગયા હતા. અને અત્યારે જો વિક્રમ ગયા છે ગાડી લેવા અહીંયા, કેમ કે સામાન હજી કાંઈ મૂક્યો નથી, બધું જો એમનામ જ છે. અને મારે ઝાડવાને થોડુંક પાણી નાખવું છે, કેમ કે 2 દી આવી નહીં ત્યાં સુધી વાંધો ન આવે, એટલે અમુકને જરૂર છે તો એને નાખી દઉં. લાઇટ કેમ ચાલુ નથી? લાઇટ કંઈ વાંધો નથી. આજે લગ્નમાં જવાનું છે અમારે. સવારમાં વહેલા ઉઠી ગયા, જો કે વહેલું તો નથી પણ 6:30 થઈ ગયા છે. આજ ખુલ્લી ઉઠવામાં મોડું કરી દીધું છે. તો તમે ઉઠી ગયા? હું તો ઉઠી ગયો તો તે ઉઠીને રીલું જોતા હતા, એ કઈ નહીં. અડધી કલાક ફેરી ઉઠીને જો હજી પાણી નાખે છે ને આવું બધી. ગાડી આપણે રેડી કરી દીધી. હાલ કેટલું બાકી છે? તારું કામ જ એવું છે. નીકળી ગયા હી. આજે તો બહુ મોડું થઈ ગયું છે, અંજવારું થઈ ગયું છે ત્યારે નીકળ્યા હી. 6:45 થઈ ગયા છે. તેથી આવા ટાણે તો લીમડી પોકી ગયા હતા નહીં. 7 થવા આવ્યા ને ત્યાં તો લીમડી પહોંચી ગયા હતા. પણ આ વખતે તો હજી અહીંયા ક્યાં બદરખા બાવડાથી આલી હી, એટલે હજી તો બદરખા જ પહોંચ્યા હી. હવે જો લીમડી પહોંચવા આવ્યા હી, પણ હમણાં તો તડકો નીકળી ગયો હતો, કેમ કે 7:30 વાગી ગયા, એટલે 7:30 તડકો તો નીકળી જાય. પણ અત્યારે જો લીમડી પહોંચવા આવ્યા ને અહીંયા તો ઝાકર હે. હાવ આમ વાતાવરણ જ આખું અલગ થઈ ગયું. હમણાં 2 મિનિટ પહેલા તડકો હતો ને અત્યારે હાવ કંઈ દેખાતું નથી. એટલો જો ઝાકર, આમ આજુબાજુમાં ખેતર હે, ખેતર તો દેખાતા જ નથી, એટલો ઝાકર આવી ગયો હે. આપણે તો નહોતો ત્યાં નહીં, એ બાજુ તો ક્યાંય નહોતો. આ વર્ષે તો ઉનાળો તો ઠીક છે, ઉનાળો તો આવી જ ગયો છે, પણ શિયાળો કેવો ગયો છે ખબર નથી પડતી. કઈ ટાઈટ આવી ને ગઈ એવી, આમ ફટાફટ. કઈ નથી ઝાકર પડ્યો કે નથી એવી બધી ટાઈટ લઈ ગઈ, એવો જ શિયાળો ગયો છે. આપણો સ્ટોપ આવી ગયો છે. એઝ ઓલવેઝ ખબર જ હોય દર્શન ઊભું રહેવાનું હોય, એટલે દર્શન પહોંચી ગયા છીએ ને વાગ્યા છે 8. હવે જો થોડોક તડકો આમ નીકળો છે, બાકી તો ઝાકર જ હતું હમણાં કેટલી વારથી. અત્યારમાં ટ્રાફિક તો જો સારી છે. દર્શન બસું નહીં, 4 વ્હીલું એટલી છે. એમ આવ્યા ને ત્યારે તો આ સાઉથ ઇન્ડિયન બંધ હતું, એટલે મેં નહોતું ખાતું કંઈ. અને આજે ચાલુ છે એટલે મેંદુવડા લઈ લીધા છે. હર વખતે કેમ આવું થાય? હું વિડીયો લેતી હોય તો એવો કંઈક અવાજ તો હા રેત. અને આજે તો થોડું પબ્લિક અત્યારે તો વધારે છે. તેથી આપણે વહેલા હતા એટલે હા ઓછું હતું, અડધું ખુલ્લું તો નહોતું ખુલ્લું, એટલે જ આજ મોડા નીકળ્યા. હું કહું હું મારું મેંદુ વડા મસ્ત ગરમ આવી ગયા છે. ગરમ જ છે. હજી એક મિક્સ ઉત્તપમ આવે છે. નાસ્તા પાણી કરી લીધા છે અને વાગી ગયા છે 8:30. મોડું થઈ ગયું છે, 8:30 ઉપર થઈ ગયું છે. અને તડકો જો એકદમ થઈ ગયો છે. હાલો નીકળી જાય હવે. હજી પહોંચતા 10 વાગી જાય. અને લગ્ન છે ત્યાં જઈશું ને ત્યાં તો લગભગ બપોરે માંડ પોખશું, બપોરે કે બપોર પછી એવું થઈ જાય. હાવ જમીન પછી જ હવે નીકળ્યા છે, કેમ કે હજી જાઉં મારા મમ્મીના ઘરે, ત્યાં તૈયાર થઈશું પછી જઈશું, એટલે મોડું થઈ જાય. હવે આવી ગયું છે ચોટીલા પહોંચી ગયા છે. 9 વાગ્યા છે, એટલે હવે લગભગ 9:30 સુધીમાં તો પહોંચી જાઉં. અહીંયાથી છે ગેટ. બહુ ખુલ્લું થઈ ગયું નહીં યાર. આ બધી ઓલી દુકાનો ના શું કરે છે આવડવા તો બહુ ખુલ્લું થઈ ગયું છે. આમ સાઈડમાં આમ હાવ ખુલ્લું, આ સાઈડ એવું હાવ ઓછું છે એમ. બાકી તો અહીંયા આમ હાલીને જવું હોય ને તો માંડ હલાતું, હાવ એટલું ગળદી હોય. હવે આવી ગયું છે મારું ગામ. હા એમ આખું કરવામાં ગમે એમ તો મારું ગામ હો, ભલે હારે વહી ગઈ પણ તો એ ગામ એટલે હજી આવ્યું નથી. હજી તો ચોકડી જ આવી છે એની. અહીંયાથી હજી આમ જવાનું છે, બસ ને આવી જ ગયું છે. પણ ગામ આવે તમને કેમ ઘરે જાય તો આમ એમ થાય કે ઓહો મારું ગામ આવ્યું, તો મને એમ ન થાય કે મારું ગામ આવ્યું એમ.
થાય જ ને. હાલો પહોંચી ગયા હી પાછા થોડાક દીએ એમાંથી બધું કાઢવાનું જ છે, તૈયાર થવાનું છે તો બધા થેલા ને એવું લઈ જ લ્યો. તમે તો બહુ કામ કરો હો, પણ કામ કરતા આજે માથે સડી ગઈ. હા આજ વરી રામ રામ કર્યા હો, કોઈ દી નહીં કેટલાય દી પેલા કેદી કર્યા દી ખબર નહીં, આજ વરી રામ રામ કર્યા કે કાય કાય જાતો એને યાદ આવે તો કરે, બાકી તો જે આમ હાલ્યા જતા તો જવા દે. આજ વરી ખબર નહીં રામ રામ કરવાનું મન થયું. રામ રામ. હવે તૈયાર થઈને નીકળી ગયા હી લગ્નમાં જવા. મોડું થઈ ગયું કે થોડું, 12:30 વાગી ગયા હે. હવે જઈ પેલા ઘરે જવાનું હે, ઘરે જઈ ઘરે એટલે અમારા ગામડે ને જઈ ઘરે, પછી ત્યાંથી મારા સાસુની આવશે, પછી અમે બધા હારે જઈશું જ્યાં લગ્ન છે ને ત્યાં ભંડારીયા ગામમાં છે લગ્ન, ત્યાં જઈશું. તૈયાર છે ને બધે તો માથે વટ લીધું છે, હમણાં લાજ કાઢવાનું આવી જાય છે. હવે હાથરીમાં એવું છે તો જો એને તો એવા દાદા આવે ને એવું આમ લાજ કાઢીને રખડતી હોય ને એટલે એને તો દાંત જ આવે તો કાઢવી પડે. હા કાઢવી જ પડે. આવી ગયું કે હા એવું. હાલો હવે આપણે લાજ કાઢી લઈ. હાલો આવજો, મળજો પછી. હવે મળજો પછી એટલે હવે તો ખબર નહીં ક્યારે વિડીયો લઈ. લગનમાં શરમ આવશે તો નહીં શરમ આવે તો થોડા ઘણા 1-2 વિડીયો લેવું. હાલો જો હવે આવીને વેદુભાઈ તૈયાર થવા માંડ્યા હે. કા વેદુડી નાટંગવા ગાલે થોડાક રંગી નાખજે વેદુડી. આપણે ઓડી રમી આજ વેદુડી આપણે વેદુડી પોદરો લઈ આવી તો ના એવી ઓડી નથી રમી આપણે કલર વાળી ઓડી રમી. તમે રમ્યા હતા ને ઓડી? ક્યાં રમ્યા? ફરિયામાં રમતા હતા તો જાણે ફરિયામાં જ તું હતી. તામુનિએ વિડીયો રાખ્યો તો એમાં તું ફરિયામાં જ દોઈ લઈને રખડતી હતી. પોદરસ રમી પપ્પાના બધું કલર તે પલ્લા હતા તો ઓલા દઈએ ને કોણ આ ઓલો કસો નથી નો તું કોનું જોઈને દર્શી સીગા ઓલા છોકરા પાસે રહી નાનકા ઈ બધી તે પપ્પા પલ્લા રહ્યો. કની ફીએ મત કુદરાવાળા આયા ઈ વાંધો હશે બધે જેલે કાઈ ન જડે તો પોઈદરો લઈ આવે પછી ગંધાય બાપા છેલ્લે નહીં લેવાનું કા વેદુડી. તને પોઈદરા વરી કઈ તો આને પોઈદરા વરી કઈ લે એવી રો કઈ થઈ જાય એવી રોવા વાળી. તમારે હું છે ત્યાં એલા એ પવન આવ્યો. જો લગ્નમાંથી હવે આ બધાય ઉનાળાની સીઝન ચાલુ થઈ ગઈ છે એટલે ગોલા ખાવા પોગી ગયા છે. અને આ વેદુડી ને પાછિયા તો બાપુ છોકરા હે તો 12:30 વાગે ગોલા ખાય. અને જો આ તો મારે નણંદ હે, આ મારા ફઈજી છે. જો આ બે કાકીજીઓ છે, આ ફઈજી છે. આ તો નહીં ના હે તો બહુ થાય છે. અને આ બાજુ 3-4 જણા બીજા તો કોઈ એના હારે રહ્યા નહીં, 3-4 જણા ખાઈ છે ખાલી.